ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એમએસસી સેમેસ્ટર 1 ની અંદર આપણે ઓલરેડી જે છે એચપીએલસી ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. એની અંદર અલગ અલગ પાર્ટ જે છે એ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. લાસ્ટ પાર્ટ જે છે ધેટ ઇઝ ડિટેક્ટર, રાઈટ? તો ડિટેક્ટર વિશે સ્ટડી જે છે એ આપણે આજે કરવાના છીએ અને આજે છે ઇટ ઇઝ લાસ્ટ લેક્ચર ઓફ HPLC instrumentation. So two type of chromatography technique instrumentation is completed. First one is gas chromatography and second one is HPLC, high performance liquid chromatography technique. So today we will start discussion about a detector, HPLC detector. There are many type of detector used in HPLC instrumentation, right? First one is refractive index, second one is conductivity detector, UV visible detector, fluorescent detector, mass detector, amperometric detector. બરાબર, આ 5 કે 6 પ્રકારના ડિટેક્ટર જે છે એ એચપીએલસી ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર આપણને યુઝફુલ થતા હોય છે. બરાબર, એમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિટેક્ટર અને કન્ડક્ટિવિટી ડિટેક્ટર જે છે ઇટ ઇઝ બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર. UV visible detector is a dependent detector on concentration of solute. Concentration dependent detector. Fluorescent detector is dependent on concentration of solute. બરાબર, fluorescent detector. Mass detector is highly sensitive detector. બરાબર, અને amperometric detector જે છે it is example of electrochemical detector જે છે એનું એક્ઝામ્પલ છે. તો ડિટેક્ટર જે છે એ 5 પ્રકારના ડિટેક્ટર જે છે એમાંથી આપણે સિલેબસની અંદર કોઈ એવું પર્ટિક્યુલર આપ્યું નથી એટલે ડિટેક્ટર વિશે જ પૂછાશે. પર્ટિક્યુલર એવું નહીં પૂછાય કે તમે માસ ડિટેક્ટર વિશે લખો, એમ્પિરોમેટ્રિક ડિટેક્ટર વિશે લખો, બરાબર, કે યુવી વિઝિબલ ડિટેક્ટર વિશે લખો. આપણે એમાંથી જે ઈઝી પડશે સિલેબસની અંદર ધેટ ઇઝ માસ ડિટેક્ટર જે છે એ આપણે આગળ ઉપર એની ઉપર ડિસ્કશન કરીશું. તો આટલી પ્રકારના ડિટેક્ટર જે છે એ વપરાય છે. મોસ્ટ useful detector is mass detector and UV visible detector. બરાબર, તો આ પ્રકારના ડિટેક્ટર જે છે એ મલ્ટીપર્પઝ કમ્પાઉન્ડ ની અંદર આપણે યુઝ કરી શકીએ. તો આ ડિટેક્ટર જે છે એ UV વિઝિબલ અને માસ એનો વધારે ઉપયોગ થતો હોય અથવા કોઈ ફ્લોરોસન્ટ રિલેટેડ કમ્પાઉન્ડ હોય ત્યારે ફ્લોરોસન્ટ ડિટેક્ટર જે છે એ વપરાતું હોય છે. પછી બલ્ક પ્રોપર્ટી જે છે એની ઉપર ડિપેન્ડન્ટ ડિટેક્ટર હોય તો એની માટે બે ડિટેક્ટર જે છે આપણે યુઝ કરી શકીએ, રિફ્રેક્ટિવ અને કન્ડક્ટિવિટી. આ રીતે આપણી સોલ્યુટ જે છે અને એનાલાઇટ જે છે એની પ્રોપર્ટી ઉપર જે છે ડિપેન્ડન્ટ આપણું ડિટેક્ટર જે છે ડિપેન્ડ રાખે. બરાબર, એટલે આ રીતે આપણે ડિટેક્ટરના અલગ અલગ કઈ એનું વર્ક ફંક્શન કઈ રીતનું હોય છે, એ કઈ રીતે વર્ક કરે છે એની વિશે આપણે ડિસ્કશન કરશું. તો ડિટેક્ટર જે છે આપણે પ્રીવિયસલી પણ ફ્લો ડાયાગ્રામ હતો એની અંદર જોયું હતું કે આપણો આ કેરિયર ગેસ છે, સોરી કેરિયર છે, લિક્વિડ છે, બીકોઝ ઓફ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આ રીતે સેમ્પલ જશે, અહીંથી સેમ્પલ ઇન્જેક્ટ થશે, બરાબર. કોલમ છે, આ કોલમ જશે શેમાં, અહીંયા ડિટેક્ટર ની અંદર જશે, ડિટેક્ટર માંથી એમ્પ્લીફાયર ની અંદર જશે, બરાબર, અને એમ્પ્લીફાયર થ્રુ ડેટા સ્ટેશન માં આવશે કોમ્પ્યુટર ડેટા સ્ટેશન ની અંદર આપણને સિગ્નલ જે છે એ જોવા મળશે. તો ડિટેક્ટર નું એક્ચ્યુઅલ કામ શું છે કે તમારું કેરિયર જે છે લિક્વિડ પહેલા પાસ થશે HPLC ની અંદર, તમારું સેમ્પલ જે છે આપણે લિક્વિડ ફોર્મ ની અંદર ઇન્જેક્ટ કરશું, કેરિયર જે છે એને આરવાર ટ્રાવેલ કરાવશે થ્રુ કોલમ, બરાબર. કોલમ ની અંદર પોલારિટી બેઝ જે છે એ સેપરેશન આપણને જોવા મળશે. એટલે આપણા મોલેક્યુલ જે છે એના પોલારિટી, નોન પોલારિટી, હાઇડ્રોફોલિક અને હાઇડ્રોફિલિક ના આધારે સેપરેટ થશે. એ કામ કોનું છે? કોલમનું, બરાબર. જે કે આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે ઓલરેડી ડિટેલ ની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે મોલેક્યુલ તમારા ટ્રાવેલ થઈને અહીંયા સેપરેટ થશે.
સેપરેશન થઈ અલગ અલગ છૂટા પડતા પડતા પેલું જે ડિટેક્ટ થશે, પેલો મોલેક્યુલ જે છે એ આવશે, એ ડિટેક્ટ થશે, પછી બીજો આવશે, પછી ત્રીજો આવશે. આ રીતે ડિટેક્ટર ની અંદર સાયમલ્ટેનિયસ મેનર્સ ની અંદર 111 મોલેક્યુલ જે છે ડિટેક્ટ થતા જશે. બરાબર? તો આ ડિટેક્ટર જે છે એનું વર્ક ફંક્શન કઈ રીતનું હોય? GC ની અંદર આપણે જોયું હતું FID ડિટેક્ટર હતું, જે તમારા મોલેક્યુલ આવે એને ઇગ્નિટ કરી નાખે. ઇગ્નિટ કરીને એની ફ્લેમ જે છે એ ડિસ્ટર્બ થાય અને આપણે સિગ્નલ જે છે ઇલેક્ટ્રોડ થ્રુ મળતું હતું. આની અંદર એબ્સોર્પ્શન ને આધારે મળશે. બરાબર? તો એ ડિટેક્ટર વિશે ડિટેલ ની અંદર આપણે ચર્ચા કરીએ. તો એનું વર્ક ફંક્શન જે છે UV નું કઈ રીતે હોય છે, UV ડિટેક્ટર જે છે આપણે આજે ડિસ્કશન કરીશું. અને પરીક્ષામાં પણ તમારે UV ડિટેક્ટર વિશે જ લખવાનું આવશે. બરાબર? તો પહેલા આ જે વસ્તુ જે છે એ તમે નોટ ડાઉન કરી લો. 5 types of detector is used in HPLC chromatography technique, and further and then we will start UV visible detector in detail. UV વિઝિબલ ડિટેક્ટર જે છે એનો મોનોક્રોમેટમ જે છે, મોનોક્રોમેટર, UV વિઝિબલ ડિટેક્શન બાય મોનોક્રોમેટર. બરાબર? તો આ ડિટેક્ટરની ઇનર જે રચના જે છે, ઇનરનું જે એટમોસ્ફિયર છે, ઇટ ઇઝ લુક લાઈક ધીસ. બરાબર? એની જે ગોઠવણ જે છે એ આ રીતે હોય છે. એમાં ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ યુઝ થાય છે. બે સ્લિટ હોય છે ને વચ્ચે પ્રિઝમ હોય છે, જેની અંદર આપણે ખ્યાલ જ છે તેમ વિપ્રો લાઇટ જે છે એ બહાર નીકળી શકે એમાંથી. પછી જે છે આ ધીસ ઇઝ અવર કોલમ and this is light receiver, then recorder. This is recorder, detector recorder. તો UV વિઝિબલ ડિટેક્ટર જે છે એની અંદર પહેલા આપણે ફ્રીક્વન્સી ની વાત કરીએ. તો ફ્રીક્વન્સી જે છે, UV લાઇટ જે છે એની ફ્રીક્વન્સી, એની વેવલેન્થ જે છે 100 નેનોમીટર ટુ 400 નેનોમીટર. બરાબર? 100 નેનોમીટર થી 400 નેનોમીટર ની રેન્જ જે છે એ એબ્સોર્બ કરી શકે UV લાઇટ. પછી વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ એટલે કઈ કે જે આપણે અત્યારે જે લાઇટ શરૂ છે that is visible light, that this is 400 nanometer to 780 nanometer. તો UV વિઝિબલ જે છે, UV વિઝિબલ ડિટેક્ટર, એની રેન્જ કેટલી થઈ તો કે 100 નેનોમીટર ટુ 780 નેનોમીટર સુધીની એની રેન્જ થઈ. બરાબર? તો આ પ્રકારની રેન્જનો પ્રકાશ જે છે એ કોણ થ્રો કરી શકે? તો એમાં આપણે ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ વાપરવામાં આવે છે. HPLC ની અંદર ડ્યુટેરિયમ લેમ્પ વાપરવામાં આવે. ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ સ્પ્લિટ થ્રુ પ્રિઝમ ઉપર એનો પ્રકાશ જે છે એ પડશે. બરાબર? એ વિઝિબલ અને UV બંને લાઇટ જે છે એ થ્રો કરી શકે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓવર કમ્પાઉન્ડ. આપણે કમ્પાઉન્ડ જે છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે. એક તો HPLC ની અંદર મેથડ ડેવલપ જ્યારે કરવી હોય, મેથડ ડેવલપમેન્ટનું કામ જે છે એ આપણને UV સ્પેક્ટ્રોસ્કોપી ઉપરથી મદદરૂપ થઈ શકે. પહેલી વાત તો કે આપણો XYZ કોઈ પણ કમ્પાઉન્ડ છે, બરાબર, કે જેનું આપણે એનાલિસિસ કરવું છે, કે જેનું આપણે સેપરેશન કરવું છે, તો આપણે તમે લોકો કલરીમીટર ની અંદર જોયું હશે કે લાઇટ જે છે કલરીમીટર ની અંદર તમે Fe ના અલગ અલગ સોલ્યુશન બનાવો છો. બરાબર? Fe ના અલગ અલગ સોલ્યુશન બનાવી એની જે છે ઇન્ટેન્સિટી જે છે એ ઓછી થતી જતી હોય છે. બરાબર? સિલિન્ડર ની અંદર ભરીને એને ડાયલ્યુશન મારો, પછી તમે એને ક્યુવેટ અથવા ગ્લાસ ટ્યુબ હોય છે એની અંદર સોલ્યુશન નાખીને ABS અને પર્સન ટ્રાન્સમિશન જે છે ચેક કરો છો. બરાબર? પર્સન ટ્રાન્સમિશન અને ABS જે છે આપણે ચેક કરતા હોઈએ છીએ. તો intensity of light is decreases after passing through this solution, right? તો
ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ પ્રકાશ જે છે આનો થ્રો કરશે ને પ્રિઝમ જે છે એને સ્પ્લિટ કરશે. પ્રિઝમ માંથી અલગ અલગ વેવલેન્થ વાળો જે છે પ્રકાશી બહાર નીકળશે. વિપ્રો, બરાબર. વિપ્રો આપણે કહેતા હોય જાની વાલી પીનાલા પણ કહેતા હોય છે આપણે ગુજરાતીની અંદર. એની પછીની આવશે એડજસ્ટેબલ સ્લિટ. આ સ્લિટ જે છે એ મૂવેબલ હોય, એડજસ્ટેબલ સ્લિટ છે, બરાબર. ધીસ ઇઝ સ્ટેશનરી, ધીસ ઇઝ મોબાઈલ. આ જે છે ફિક્સ છે, આ સ્લિટ ફિક્સ છે, જ્યારે આ સ્લિટ જે છે એ મૂવેબલ હશે. હવે એની પછીનો પાર્ટ જે છે એ આવશે કોલમ થ્રુ, આ રીતે પાસ થશે. આગળની જે છે એ કોલમ છે, અહીંયા ડિટેક્શન થશે અને પછી જે છે આ જે છે that is effluent. અહીંયાથી તમારો મોલેક્યુલ જે છે એફ્લુઅન્ટ જે છે એ બહાર નીકળી જશે. હવે આગળ જે છે આગળનો ભાગ જે છે એ કોલમ છે. કોલમમાં સેપરેશન થઈ ગયું અને અલગ અલગ મોલેક્યુલ સેપરેટ થઈ આ જે છે પોર્શન એની અંદરથી પાસ થતા હશે, વન બાય વન પાસ થતા હશે. તો આપણે જેમ વાત કરી તેમ યુવી સ્પેક્ટ્રોસ્કોપી જે છે એની અંદરથી મેથડ ડેવલપમેન્ટનું કામ થાય કે તમારો જે કમ્પાઉન્ડ જે છે એ કેટલા પ્રકારની કઈ લાઇટ જે છે એ એબ્સોર્બ કરે છે એની ઉપરથી મેથડ ડેવલપમેન્ટ થાય અને એ પ્રકારે આની વેવલેન્થ જે છે એ સેટ કરવામાં આવે ડિટેક્ટરની અંદર. એટલે કયા પ્રકારનો લેમ્પ વાપરવો એ વાપરી શકાય. મોસ્ટલી ડ્યુટેરિયમ લેમ્પ જે છે એ HPLC ની અંદર વપરાતો હોય છે. હવે મેથડ ડેવલપમેન્ટ ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આપણે આની અંદર યુવી વિઝિબલ જે છે એ બેનિફિશિયલ થશે. તો તમારો મોલેક્યુલ જે છે અહીંયા માની લો રેડ કલર, બ્લેક કલર અને બ્લુ કલર થી અલગ અલગ મોલેક્યુલ જે છે એ બતાવ્યા છે. તો એ અલગ અલગ એના પોલારિટીના આધારે વન બાય વન જે છે પાસ થતા હશે થ્રુ ધીસ એરિયા. પણ ત્યાંથી તમારો પ્રકાશ જે છે અહીંયાથી પાસ થતો હશે. તો અહીંયા જે ઇન્ટેન્સિટી I હશે અને પછી ઇન્ટેન્સિટી I2 હશે, I1 ને I2. તો I1 ની ઇન્ટેન્સિટી જે છે I1 ની ઇન્ટેન્સિટી જે છે I2 કરતા ઓછી થશે. તો શું થયું કે અહીંયા થોડીક લાઇટ જે છે એબ્સોર્બ થઈ થ્રુ અવર મોલેક્યુલ. some light is absorbed through our molecule and light intensity is decreased after passing through this area. Then this decreased intensity light is received at light receiver. Then it gives the signal to detector and blinking is there. બરાબર. તો અહીંયા ઇન્ટેન્સિટી વધારે હશે, બરોબર. પર્સન ટ્રાન્સમિશન જે છે અહીંયા વધારે હશે. આમાંથી પાસ થયું એટલે ટ્રાન્સમિશન જે છે કાંક એબ્સોર્બ થશે. અહીંયા 100% હશે, 100% જે છે એ હશે અહીંયા. તો અહીંયા શું થશે 80% થશે. એની તીવ્રતા જે છે ઇન્ટેન્સિટી ઓછી થશે અને એ પ્રકાશ જે છે એ લાઇટ રિસીવર ઉપર પડશે. એટલે આપણે નેનોમીટર જે છે આની અંદર બતાવશે ડિટેક્ટરની અંદર. એટલે આ જે પીક જે છે આ રીતે બ્લિંકિંગ થશે. એટલે આપણે ખ્યાલ આવે કે અહીંયા જે છે એ સિગ્નલ આપણે આટલું મળ્યું. તો આ લાઇટ જે છે આ મોલેક્યુલે આ લાઇટ એટલી એબ્સોર્બ કરી તો that molecule is this, બરાબર. તો આ મોલેક્યુલ જે છે આ છે એની ઉપરથી આપણે ખ્યાલ આવશે. તો આ જે છે આખી એની ગોઠવણ છે આપણા યુવી વિઝિબલ ડિટેક્ટરની અંદર, બરાબર. એના પોઈન્ટ જોતા જઈએ. UV visible detection is the most common detection method for HPLC. UV, that means ultraviolet light, wavelength is 100 nanometer to 400 nanometer. UV visible light, that wavelength is 400 nanometer to 780 nanometer. Most common compound absorb UV light and are transparent in 300 nanometer to 800 nanometer. A deuterium lamp is used to generate an UV spectrum. The amount of light absorbed will depends on the amount of particular compound this is passing through the beam at the time. બરાબર. તો it is depend on our molecule, બરાબર. અને બીમ મોલેક્યુલ જે છે એની ઉપરથી
કેટલી લાઈટ જે છે એબ્સોર્બ થશે એની ઉપરથી આપણે સિગ્નલ જે છે એ મળે છે બરાબર બરાબર તો વાક્ય જે છે આપણે ફરીવાર વાંચીએ the amount of light absorbed will depends on the amount of particular compound this is passing through the beam at the time. The output of the received signal will be recorded as peak display on chromatogram. So this is the phenomenon of the UV visible detector, right? આ જે છે ઓવરઓલ આપણે ડાયાગ્રામ જે છે UV વિઝિબલ ડિટેક્ટર નો દોર્યો એની વિશે આગળ માહિતી મેળવી એના પોઈન્ટ જે છે લાઈટ શોર્ટ આઉટ કર્યા વેવલેન્થ જે છે ખાસ યાદ રાખજો આ વેવલેન્થ ના મોલેક્યુલ જે છે એ એબ્સોર્બ થાય अथवा આનાથી વધારે વેવલેન્થ હોય તો ડિટેક્ટર જે છે આપણે બદલાવવું પડે ફ્લોરોસન્ટ ટાઈપ મોલેક્યુલ હોય તો ફ્લોરોસન્ટ ડિટેક્ટર જે છે એનો યુઝ કરવો પડે ઇટ ઇઝ ડિપેન્ડ ઓન અવર compound, right? Since sample compound characteristic can be very different, several types of detector have been developed. For example, compound can be absorb UV light. A UV absorb detector is used. If a compound fluorescence, a fluorescent detector is used. If the compound does not have either of the characteristic, a more universal type of detector is used. બરાબર આ બંનેમાંથી કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી નો હોય એવા કોઈ મોલેક્યુલ હોય તો યુનિવર્સલ ડિટેક્ટર જે છે આપણે યુઝ કરી શકીએ. That is such as an evaporative light scattering detector. That is in short ELSD. ELSD is most widely used detector in HPLC technique. The most powerful approach is the use multiple detector in series. For example, UV or that is combination of UV and ELSD. That is the combination of UV and ELSD detector may be used in combination with mass spectrometer MS to analyze the result of the chromatographic separation. MS is the combination of ELSD and UV. So it is most widely used detector in chromatography technique in HPLC. તો આપણે આ જે છે બધા પોઈન્ટ એ આપણે ડિટેક્ટર ની અંદર જે છે એ લખવાના છે બરાબર. તો HPLC ની અંદર આપણે ઓવરઓલ જે ડિટેક્ટર ની વાત જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ને આ સાથે તમારો HPLC ડિટેક્ટર નો ટોપિક જે છે એ કમ્પ્લીટ થશે. ઓલમોસ્ટ HPLC જે છે એ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આવતી વખતે આપણે નવી ક્રોમેટોગ્રાફી ટેકનિક સાથે ફરી હાજર થશું. એટલે તમે આ જોઈ શકો છો
ઓવરઓલ જે છે એ બધું મેં તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને પોઈન્ટ પણ અહીંયા નોટ ડાઉન કરતા જઈએ છીએ અને ઝૂમિંગ કરીને બતાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ એટલે તમને લોકોને મટીરીયલ્સ જે છે એ બનાવવામાં કોઈ તકલીફ ન થાય, બરાબર. તો આ જે છે આપણે યુવી વિઝિબલ ડિટેક્ટર જે છે એનો ક્રોમેટોમીટર જે છે એ આપણે મોનોક્રોમેટર જે છે એ આપણે વાત જોયો અહીંયા, બરાબર. અલગ અલગ લેમ્પ જે છે એ વપરાય, અલગ અલગ વેવલેન્થનો પ્રકાશ જે છે એ પાસ થાય. આ પ્રિઝમની ઉપર પહેલા પાસ થશે, પ્રિઝમ જે છે એ વિબ્રોની અંદર ટ્રાન્સફર થશે. આ વેવલેન્થ પર્ટિક્યુલર વેવલેન્થની જે લાઇટ જે છે એ તે એબ્સોર્બ થશે, બરાબર. એ જે છે પ્રોગ્રામ આ કઈ પ્રકારનો પ્રકાશ આપણે પાસ થવા દેવો એ જે છે પ્રોગ્રામ મેથડ ડેવલપમેન્ટ ઉપરથી ખબર પડે. તો મેથડ ડેવલપમેન્ટ શેમાં થાય તો કે યુવી સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર થાય, બરાબર. તો તમે લોકો જે પ્રેક્ટિકલ કરો છો ફિઝિકલના પ્રેક્ટિકલની અંદર તમે કલરોમીટર જે છે કલરોમેટ્રિક જે કલરોમેટ્રિક કરો છો એની અંદર તમે અલગ અલગ સોલ્યુશન જે છે પાસ કરીને મૂકો અને એના પર્સન ટ્રાન્સમિશન અને એબીએસ જે છે એ ચેક કરો છો. એ જ રીતે યુવી સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર આપણે અલગ અલગ સોલ્યુશન જે છે બનાવી સ્ટાન્ડર્ડ સાથે કમ્પેરિઝન કરી HPLC માટે એનું મેથડ ડેવલપમેન્ટ જે છે એ કરી શકીએ. એટલે આપણે HPLC ની અંદર ઈ કમ્પાઉન્ડમાં આ ડિટેક્ટર વાપરવું કે નહીં એ આપણને ખ્યાલ આવે. એટલે એનું એબ્સોર્પ્શન જે છે આમાં થશે. એબ્સોર્પ્શન ઉપરથી આપણને લાઇટ રિસીવર ની અંદર સિગ્નલ મળશે, લાઇટ જે છે અહીંયા રિસીવ થશે. ઇન્ટેન્સિટી જે છે XYZ ઇન્ટેન્સિટી, એ ઇન્ટેન્સિટી ઉપરથી આપણને ડિટેક્ટર જે છે એ ડિટેક્શન આપશે. તો ઓવરઓલ ફિનોમિનોન જે છે એ ડિટેક્ટર ની આપણે અહીંયા જોઈ. પરીક્ષામાં પણ તમારે યુવી વિઝિબલ ડિટેક્ટર જે છે એ તે લખવાનું રહેશે અને આ પોઈન્ટ જે છે એ શોર્ટ ડાઉન કરવાના છે. લેક્ચર પછી તમને આ ઝૂમ ઇન કરીને બતાવું છું એટલે તમને લખવામાં પણ ઈઝી રહેશે. આવતી વખતે આપણે નવી ક્રોમેટોગ્રાફી ટેકનિક સાથે ફરી હાજર થશું. થેન્ક યુ.